આજ તો ગયો નરસિંહ મહેતાના તળાવે. નીકળી ગયા સવારમાં મમ્મીને અને અનુને મૂકવા માખિયાળા. કાયડીએ કીધું મને ભૂખ લાગી, પહેલાં મને ખવડાવી નકર નહીં મૂકવા આવું. પછી આવી ગયા મોહિત કાકાની દુકાને મુલાકાત કરવા. પછી આવી ગયા આપણે સાગરભાઈની દુકાને, પણ સાગરભાઈ તો મોબાઈલમાં જ મતતા હોય. હજી ગામમાં કે મોટું દેખાડ્યા જેવો નથી રહ્યો, એટલે મોઢું હંતાડવા માંડ્યો જોવો મિત્રો. પછી નીકળી ગયા પીપેડી ટીંબાએ. મિત્રો હમણાં થોડોક કામમાં હતો એટલે બ્લોગ નહોતા આવતા, હવે કાંઈ પાછા આવવા માંડશે. પછી કરી લીધા હનુમાન બાપાના દર્શન. લોકેશન સારું જોયું નથી, નનુએ ફોટા પડાવ્યા નથી. મિત્રો લોકેશન તો જોરદાર છે, જોઈ લ્યો તમે પણ. મિત્રો અને ફોલો કરતા જાજો, ખાલી વિડીયો જોવો, ફોલો કરતા નથી. નીકળી ગયા નરસિંહ મહેતાના તળાવે. થતાં જ આવી ગઈ નરસિંહ મહેતાની મૂર્તિ. મિત્રો તમે પણ આવ્યા હોય તો કમેન્ટ કરજો. ભાઈ બેનને સાચી 4 વ્હીલ આવડતી નથી તો 120ની સ્પીડે આકે આ 4 વ્હીલ. कौन है ये लोग? कहां से आते हैं ये? અને પગ દુખતો તો મજનુએ તેડી લીધી. તો આજે ખબર પડી કે તળાવમાં લાઈટો આવવા માંડી. ચાચાની સ્ટાઇલ મગાવી સ્પેશિયલ અમેરિકાથી 150 કરોડમાં. નિશાબેનને આવી ગયા આફુડી દેવી. સાગરભાઈને એનું પૂછડું તો ભેગું જ હોય. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. મળીએ બીજા વ્લોગમાં. લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય, સીતારામ.